બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. આપણે દંડક પ્રકરણનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આ દંડક પ્રકરણ એના રચયિતા ગિરિશાલ મુનિજીના ચરણોમાં આપણે વંદના કરીએ. અને દંડક પ્રકરણની 4 ગાથાઓના અર્થ આપણે વિવેચન સાથે જાણ્યા. તો હવે એ ગાથાના થોડા જે આપણે પ્રશ્ન કર્યા છે તે પ્રશ્નોત્તરી કરીશું. તો જેમણે લખ્યા છે તો ચોક્કસ બોલવાનું છે, બરાબર? પણ 1 by 1 એક સાથે બધાને બોલવાનું. ઓકે, સરસ. ઓકે, આપણે જેમાં 12 પ્રશ્નો તમને પૂછવામાં આવ્યા હતા, તો એ 12 પ્રશ્નો એના જવાબ તમારે કહેવાનું છે. પહેલો પ્રશ્ન, દંડક પ્રકરણમાં કેટલા દ્વાર કહેવામાં આવ્યા છે અને નામ જણાવો. દંડક પ્રકરણમાં કેટલા દ્વાર કહેવામાં આવ્યા છે, નામ જણાવો. કોણ બોલશે? કોણ બોલશે? હું બોલું. હા, પ્રકાશ રંજનબેન. ઓકે. દંડક પ્રકરણમાં 24 દ્વાર કહેવામાં આવ્યા છે. તે આ પ્રમાણે: શરીર, અવગાહના, સંગયણ, સંજ્ઞા, સંસ્થાન, કષાય, લેશ્યા, ઇન્દ્રિય, 2 સમુદ્ઘાત, દ્રષ્ટિ, દર્શન, જ્ઞાન, અજ્ઞાન, યોગ, ઉપયોગ, ઉત્પત્તિ, ચ્યવન, સ્થિતિ, પર્યાપ્તિ, કિમાહાર, સંજ્ઞી, ગતિ, આગતિ અને વેદ. બરાબર. તો આ 24 પ્રકારના દ્વાર કીધા છે, બરાબર? ઓકે, વેરી ગુડ. પછી પ્રશ્ન નંબર બીજો, શરીર એટલે શું અને કયા કયા છે? શરીર એટલે શું, કયા કયા છે? શરીરનો મતલબ, શરીર એટલે શું? હવે રંજનબેન સિવાય બીજા બોલજો. ઓકે, કોણ બોલે છે? હા, નિરંજનાબેન બોલો. શરીર, દેહ, કાયા વગેરે પર્યાય નામો છે. શરીરનો શબ્દાર્થ નશ્વન થાય છે. શરીર 5 છે: ઔદારિક, વૈકર્ય, આહારાત, તેજસ, કાર્મણ. કદાચ જોયા વગર બોલવું હોય તો શું કહેશો? શરીર એટલે તો આપણને જે જીવ જે ધારણ કરે છે તે શરીર, બરાબર ને? જેને બીજા પર્યાયવાચી નામો એટલે બીજા નામો, દેહ, કાયા જે પણ કહીએ છીએ તે શરીર, બરાબર ને? તો શરીર કેટલા પ્રકારના? 5 પ્રકારના. સરસ. ઔદારિક, વૈકર્ય, આહારક, તેજસ અને કાર્મણ. બરાબર. ચાલો, હવે રંજનબેન અને નિરંજનાબેન સિવાય ના બોલવાનું છે. ઓકે. પ્રશ્ન નંબર ત્રીજો, સૌથી ઉત્તમ શરીર કયું છે અને શા માટે? સૌથી ઉત્તમ શરીર કયું છે, શા માટે? કોણ બોલશે? બોલું. બોલો દિનુબેન, પ્રકાશો. સૌથી ઉત્તમ શરીર ઔદારિક છે. કારણ કે તે શરીર ઉદાર ગુણ, એટલા ગુણ ઉત્તમ ગુણ વાળું છે, વિશાળ છે, સ્થૂલ છે અને ઊંચું છે. વિશાળ એટલે આ શરીર તીર્થંકર ભગવંતોને, ચક્રવર્તીને, ગણધરોને, કેવલી ભગવંતોને, વાસુદેવને, પ્રતિવાસુદેવને, બળદેવોને, નારદોને અને રુદ્ર વગેરે વિશાળ ગુણ ધરાવે છે. ઉદાર ગુણ એટલે મોક્ષ અને અનંત લબ્ધિ પણ આ શરીરના મારફત મેળવી શકાય છે. ઉત્તમ એટલે બીજા 4 શરીર કરતા આ શરીર નો બાંધો ઉત્તમ છે. શરીરની સુંદરતા અને કાંતિ વધારે છે તે તીર્થંકરની અપેક્ષાએ છે. સ્થૂલ વર્ગના પૂતગલોથી બનેલું આ શરીર છે. શરીર ઊંચું છે. શરીર સ્વાભાવિક ઊંચાઈ કરતા શરીરની ઊંચાઈ સૌથી વધારે 1000 યોજન થી કંઈક અધિક છે. ઓકે, સરસ. ઓકે, પ્રશ્ન નંબર ચોથો, કયું શરીર જીવને જન્મથી ન જ હોય, શા માટે? કોણ બોલશે? 4 જણ સિવાય. રક્ષાબેન, પ્રકાશો. કયું શરીર જીવને જન્મથી ન હોય, શા માટે? રક્ષાબેન બોલતા હો તો માઇક અનમ્યુટ કરજો. નથી? ઓકે, સર. વૈક્રિય શરીર જન્મથી ન હોય ને? પૂછો છો કે જવાબ આપો છો? મને કે પેલા થોડી કન્ફ્યુઝ છું એટલે એમ છે કે. બોલો દીપાબેન, પ્રકાશો.
ઓકે, હા, ઉભા રહ્યો. હા, વિભાબેન, સુરભીબેન બોલો. સુરભીબેન, જય હા. જિનેન્દ્ર. સુરભીબેન ફાવશે? પ્રકાશો, માઇક અનમ્યુટ કરજો. ઓકે, વિજયભાઈ, માઇક અનમ્યુટ કરીને બોલજો. કયું એમાં મારું શરીર જો પાકું નથી નહીં, મારું જો પાકું નથી થયું એટલે મારાથી નહીં જય બોલાય. જિનેન્દ્ર, કંચનભાઈ બુક હેલો, કોઈ બોલે છે ઓકે. નહીં તો બોલું. પ્રકાશો, વિભાબેન, કયું શરીર? આહારક શરીર જીવને જન્મથી જ ન હોય. કેમ કે આ શરીર બનાવવા માટે આમોષધની લબ્ધિ તેમજ 14 પૂર્વધર હોવું જરૂરી છે, મસ્ત છે. એમ કે 14 પૂર્વધર હોય તો જ એને આ લબ્ધિ પ્રાપ્ત થઈ શકે, એને એ આ શરીર બનાવી શકે. એટલે આહારક શરીર જન્મથી કોઈને ના હોય. ધારો કે કોઈ અવધિ જ્ઞાન વાળા છે તો એ 14 પૂર્વને જાણી શકે કે નહીં? હા, વિભાબેન, અધિજ્ઞાન વાળા 14 પૂર્વ ને જાણી શકે. જાણી શકે, બરાબર ને? હા, હા, હા. બરાબર, 14 પણ પૂર્વને એની જાણી શકે, પાસે બરાબર. તો 14 પૂર્વનું જ્ઞાન અવધિ જ્ઞાનમાં આવી ગયું. હા, પણ એને આ ઓલી લબ્ધિ હોવી આમાં જરૂરી સુધી છે લબ્ધી જોઈએ. ને સંયમે ગ્રહણ કરેલું હોવું જોઈએ. એમ હા, યસ, સંયમ, બરાબર. અને સંયમ સંયમ કોણ મત કહે? છે. એમ સંયમ મસ્ત છે, બરાબર. અને મનુષ્ય, હા, બરાબર. ઓકે, હા. વેરી ગુડ, સરસ. હવે સાંભળો, કેટલાક બધા તમે લોકો ખાલી આમ કોપી જ કરી છે, ભાઈ. કોપી ને તો આપણે સમજવાનું આ વસ્તુ. ચાલો આગળ. ગુરુજી, આહારક પ્રશ્ન. અને વૈદ્ય બે શરીર જન્મથી ના હોય ને? આ વેરકીડી તો હોય ને. ચાલો. દેહને પ્રશ્ન નંબર નારકીય તો 5મો. જન્મથી જ હોય ને. કયું શરીર પ્રશ્ન નંબર 5મો. કયું શરીર જીવને બે રીતે પ્રાપ્ત થાય છે? કેવી રીતે? કોણ બોલશે? કયું શરીર જીવને બે રીતે પ્રાપ્ત થાય છે? કેવી રીતે? કેવી રીતે? બોલું? બોલો, ના બોલું. દિનુબેન. વેક્રિય શરીર જીવને બે રીતે પ્રાપ્ત થાય છે. કેવી રીતે? કયું કેવી કેવી? દેવો અને નારકોને ભવ પ્રત્યેક હોય છે. ભવ અને પ્રત્યય એટલે? વાયુકાઈને ભવ પ્રત્યય એટલે? એટલે એમને જન્મથી જ હોય છે. અને વાયુકાઈને ત્રણ શરીર હોય છે. શરીર દેવો બરાબર, દે બરાબર. નારકી ફરીથી બોલો, ફરીથી બોલો. દેવો નારકી અને બાદર વાયુકાઈને ભવ પ્રત્યેક હોય છે. ભાદરવા કઈને કયું હોય? ભવના એને શરીર દેવો ને અને નારકી ને હોય છે. સોરી, કયું? ભવ પ્રત્યેક. ભવ પ્રત્યય. ઓકે, ભવ પ્રત્યય એટલે શું? એટલે જન્મતા સાથે જ હોય છે એમને. હમ. અને બાદર વાયુકાઈ ને ચક્રવર્તી ને વાસુદેવ ને વગદાને લબ્ધિ પ્રત્યેક હોય છે. પ્રત્યેક હોય છે. ઓકે, બીજું કોઈ? વિભાબેન? લબ્ધિ પ્રત્યે એટલે આ દેવો ને નારકોને જન્મથી મળે વૈક્રિય શરીર ને એને શું કહેવાય? પંચેન્દ્રિય દેવોને નારકોને મળે એને શું કહેવાય? ભવ પ્રત્યેક કહેવાય. કેમ કે એ લોકોને હા, જન્મથી જ મળે છે. ને હા. લબ્ધિ પ્રત્યેક એટલે લબ્ધિથી મળે. એટલે જેમ પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્યો અને બાદર પર્યાપ્ત વાયુકાઈને આ લબ્ધિથી મળી શકે છે. વૈક્રિય શરીર કયું લબ્ધિથી કોને કોને મળે છે? વૈક્રિય પંચેન્દ્રિય તિર્યંશ ને પંચેન્દ્રિય મનુષ્યોને ને બાદર પર્યાપ્ત વાયુકાઈને. હમ. મનુષ્ય, તિર્યંશ અને બાદર વાઉકાઈ એ લોકોને લબ્ધિથી હોય, બરાબર. ઓકે, એટલે ગર્ભજ તિર્યંશ, ગર્ભજ મનુષ્ય અને બાદર વાઉકાઈ, બરાબર. પર્યાપ્ત એ પણ. ઓકે, આગળ. પ્રશ્ન નંબર 6. તો કંચનભાઈ એક મિનિટ, હા, ચક્રવર્તી ને વાસુદેવ ને એમને ના હોય લબ્ધિ પ્રત્યેક કે ભવ પ્રત્યેક હોય?
ચક્રવર્તી વાસુદેવ મનુષ્યમાં આવે? હા હા મનુષ્ય હા આવી જાય. આવી જાય ને? હા હા સોરી. ઓકે, હવે મનુષ્ય શું કહે ગર્ભજ એમાં જે બે રીતે થાય છે, બરાબર? આગળ આવે છે આગળના પ્રશ્નમાં. ચાલો, પ્રશ્ન નંબર 6. કયા શરીરના પૂતગલોનું પરિણામ મોટું છે અથવા સ્થૂળ છે? કયા શરીરના પૂતગલોનું પરિણામ મોટું છે અથવા સ્થૂળ છે? ઔદારિક શરીર. ઔદારિક શરીર, બરાબર ને? ઔદારિક શરીરના પૂતગલોનું પરિણામ વધારે છે. એટલે શું કે ને પૂતગલનું પરિણામ મોટું છે એટલે એનો મતલબ શું કે સમજાવો. આનું કોઈ એક્સપ્લેન કરશે? હું કરું? બોલો. ઔદારિક શરીર એના પૂતગલો મોટા છે. જો આપણે કમ્પેર કરીએ તેજસ અને કાર્બન એના સાવ નાના છે. એટલે એવી રીતે થાય છે કે વધારે પેલા હોય છે ઔદારિક નું, પછી વૈકરી ના પૂતગલ એનાથી નાના હોય છે, પછી એનાથી નાના આહારક ના હોય છે, એનાથી નાના તેજસ ના હોય છે, એનાથી નાના કાર્બન ના હોય છે. હા, બરાબર. તો પૂતગલો મોટા, બરાબર. પૂતગલોનું પરિણામ છે એ મોટા છે અને ક્વોન્ટિટી ઓછી, બરાબર ને? ઓછા પૂતગલો હોતે છતાં એનું પરિણામ વધારે છે, બરાબર? જેમ કહીએ કે આપણે વાત કરીએ કે સમજે કોઈ વૈકરી શરીર વાળો જીવ છે, બરાબર? કોઈ દેવ છે તો આ દિવાલની અંદર, વોલની અંદર એ આરપાર જતો જઈ શકે. સમજો કોઈ ભૂત પ્રેત વગેરે હોય તો આપણે ચાલો એને શું કહેવાય કે કોઈ એને રૂમની અંદર પૂરી દીધો એવું દઈ નહોતા, શું કહેવાય, રૂમની અંદર નાખીને કોઈ મંત્ર તંત્ર રૂમની અંદર નાખીને કે પછી ઓલાની અંદર નાખીને દરવાજો લોક કરી દીધો તો એ નીકળી ના શકે એવું નથી, એ નીકળી શકે, બરાબર? એને કેમ તો કે એનું શરીર જ એ ટાઈપનું છે કે આખા એની વોલની અંદરથી પણ આરપાર થઈ શકે છે. કેમ તો કે એના શરીરના પૂતગલો એ પ્રકારના છે. જ્યારે આપણે શું તો કે આપણે ઔદારિક શરીર વાળો વોલમાંથી પાસ થઈ શકતો નથી. કેમ તો કે એના પૂતગલોનું પરિણામ કેવું છે? મોટું છે, સ્થૂળ છે, બરાબર? આગળનો પ્રશ્ન. વર્ગણા કેટલા પ્રકારની છે? કઈ પૂતગલ વર્ગના. ઓકે, પૂતગલ વર્ગના કેટલા પ્રકારની છે? કઈ બોલો, પૂતગલ કેટલા પ્રકારના છે? 8 પ્રકારના. 8 પ્રકારના. 8 પ્રકારના, બરાબર. કયા? ઔદારિક, ઔદારિક, વૈકરીય, વૈક્રિય, આહારક વર્ગ, આહારક, તેજસ, વર્ગના ભાષા વર્ગના મનોવર્ગના. બરાબર. તો કેમ ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, કાર્બન, પછી શ્વાસોશ્વાસ, ભાષા અને મન. ભાષા અને મનો. બરાબર. તો આ 8 પ્રકારના પૂતગલો છે જેને અષ્ટવર્ગના તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? ઓકે, સરસ. હવે આગળનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 8 છે. ગુણ પ્રત્યેક શરીર એટલે શું? કોને કહેવાય ગુણ પ્રત્યેક શરીર? બરાબર. તો ગુણ પ્રત્યેક શેમાં આવે છે? ગુણ પ્રત્યેક એટલે શું? કોણ કહેશે ગુણ પ્રત્યેક એટલે શું? બધા જવાબ લખ્યા છે ને? હા, લેખા છે. એક જણ બોલો. ઓકે, દિનુબેન સિવાય એક જણ બીજા બોલો. ગુણ પ્રત્યેક. રંજનબેન, નિરંજનાબેન, રક્ષાબેન, સુરભીબેન, ટ્રાય કરો. રંજનભાઈ મને તો આવડતું નથી. તપશ્ચર્યાથી મુનિઓને હોય તે ગુણ પ્રત્યેક. શું શરીર. ગુણ કયું શરીર? પ્રત્યેક શરીર. કયું શરીર? ગુણ પ્રત્યેક શરીર.
ગુણ પ્રત્યેક શરીર તો કે વૈક્રિય શરીરમાં કીધું છે, બરાબર ને? શરીર વૈક્રિય શરીરમાં ગુણ પ્રત્યેક કીધું તો કે ગુણ પ્રત્યેક એટલે શું? તપશ્ચર્યા આદિ કરી તપશ્ચર્યા એ તો ધારો કે હવે વિભાબેન કે માયાબેન એકાસનો એમ્બુલ ઉપવાસ કરે તો તપશ્ચર્યા કરે તો શું ગુણ પ્રત્યેક કહેવાશે? ગુણ પ્રત્યેક એટલે શું? ગુણ પ્રત્યેક શરીર, બરાબર? સંયમ પ્રકાશો, લીધેલું. માયાબેન, વિભાબેન, હા રક્ષાબેન, પ્રકાશો. ગુણ પ્રત્યેક એટલે આમ સંયમ લીધેલું, જે મહાત્મા માંસ ખાધું સાધ્વીજ મહારાજ હોય એ ગુણ પ્રત્યેક કઈ લોકોનું શરીર સંયમ વાળું કહેવાય. એટલે તો જેમ કે અત્યારે હેમપ્રભુશ્વરીજી મહારાજ સાહેબ આપણા છે, ગુરુદેવ છે, હા, તો એ સંયમ લીધેલો છે એટલે ગુણ પ્રત્યેક કહેવાય. અત્યારના તો એમનું ઔદારિક વૈક્રિય શરીર છે શરીર ને, હોય એટલે વૈક્રિય શરીર નથી એની પાસે. પણ તો ગુણ વૈક્રિય પ્રત્યેક શરીર એટલે સર્જન શું? એ પાસે જો આપણો પ્રશ્ન શું છે, ગુણ પ્રત્યેક શરીર એટલે શું, કોને કહેવાય? બોલી શકું હું? એટલે જે પ્રકાશો. લગતી ગુણ પ્રત્યેક શરીર એટલે જે વૈક્રિય શરીર બનાવી શકે એનો તપસ્યાદિક મુનિવર વગેરે. અને કોણ કોણ બનાવી શકે એટલે ગૌતમ સ્વામીએ બનાવેલું હતું, વિષ્ણુકુમારે બનાવેલું હતું, ભદ્રબાહુ સ્વામીએ બનાવ્યું હતું. અને ઓકે, વિભાબેન બોલો. એટલે જે લબ્ધિ પ્રત્યેક વૈક્રિય શરીર, લબ્ધિ પ્રત્યેક વૈક્રિય શરીરમાં જે લબ્ધિથી પ્રાપ્ત થાય છે એમાં બે રીતના પ્રાપ્ત થઈ શકે, ગુણ પ્રત્યેક ને લબ્ધિ પ્રત્યેક. એટલે ગુણ પ્રત્યેક એટલે જે મુનિવરો હોય, જે મહા તપસ્વી હોય, એટલે કે મહા સંયમી હોય, એવા મુનિવરોને આ તપશ્ચર્યાથી થાય વ્યયાવશ કે એવું કઈ વ્યયાવશ કરવાથી, ઉત્કૃષ્ટ વ્યયાવશ કરવાથી થાય, સાધના કરવાથી થાય, એ આ ગુણ પ્રત્યેક શરીર કહેવાય. ને જે લબ્ધિ પ્રત્યેક હોય એ તો આપણે એ પ્રશ્ન બીજો છે. એ પ્રશ્ન બીજો છે. હા. લબ્ધિ પ્રત્યેકનો પ્રશ્ન બીજો છે. તો વિભાબેન વચ્ચે મારો પ્રશ્ન થાય, જો મુનિ ભગવંતોની વાત કરી તો પછી તિર્યંચને કયું આવશે? ગર્ભજ તિર્યંચને કયું આવશે? ગર્ભજ તિર્યંચને પણ આવ્યું ને, કીધું ને આપણે, જેમ આપણે ચોથા પ્રશ્નના જવાબની અંદર આપણે બે જીવોને કીધા ખાસ, બરાબર? કયું શરીર જીવને જન્મથી સોરી કયું શરીર જીવને બે રીતે પ્રાપ્ત થાય છે, કેવી રીતે? તો એમાં આપણે 3 જવાબ આપ્યા હતા, બરાબર? ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય અને વાવકાય, બરાબર? તો એમાં પછી તિર્યંચને કયું આવશે? એમાં લબ્ધિ પ્રત્યેક આવે. હા, તો એને કેવી રીતે આવશે? લબ્ધિ પ્રત્યેક બરાબર છે, પણ લબ્ધિમાં બે પાછું કીધું ને, ગુણ અને તથા ભવ સ્વભાવે આવે. એ લોકોને બધાને ના હોય. આપણે તમને એક્ઝામ કીધું હતું તે દિવસ મેં પૂછ્યું હતું કે બધા વાયુકાયને ના હોય શરીર. વાવકાઈનો પ્રશ્ન તો હજી હવે કરીશ. મેં તો ખાલી ગર્ભજ તિર્યંચનો પ્રશ્ન કર્યો છે. સોરી મારી ભૂલ થઈ ગઈ, સમજવામાં ભૂલ થઈ ગઈ. પ્રશ્ન બધાને સમજાય છે? હા, એ લોકોને લબ્ધિ પ્રત્યેક હોય ને, લબ્ધિ પ્રત્યેક જ હોય, પણ લબ્ધિમાં પાછા બે આવે છે ને, લબ્ધિમાં બે છે. હા, એટલે એ લોકોને ગુણ પ્રત્યેક ના હોય, તો કયું આવશે? લબ્ધિ પ્રત્યેક હોય. ઓકે, કેવી રીતે? ચાલો ફરીથી ને જરાક એક્સપ્લેન કરું છું. ઓકે, સાંભળો, ફરીથી એક્સપ્લેન કરું છું, સાંભળો. આપણે પ્રશ્ન નંબર પહેલા આપણે 5મો, બરાબર? પ્રશ્ન નંબર 5મો
અને પછી આપણે 8મો લઈશું. બરાબર. પ્રશ્ન નંબર 5મો છે, એમાં આપણે પૂછ્યું છે કયું શરીર જીવને બે રીતે પ્રાપ્ત થાય છે. બરાબર ને? તો કે વૈક્રિય શરીર. બરાબર. વૈક્રિય શરીર જીવને બે રીતે પ્રાપ્ત થાય છે. પેલું કે જો ભાવ પ્રત્યય અને લબ્ધિ પ્રત્યય. બરાબર. તો કે દેવો છે અને નારકીઓ છે. દેવો અને નારકીઓને વૈક્રિય શરીર ભવ પ્રત્યયિક છે. ભવ પ્રત્યયિક એટલે જન્મથી જ એ લોકોને વૈક્રિય શરીર હોય. બરાબર. એને શું કહેવાય છે? ભવ પ્રત્યયિક. અને બીજું છે તો કે લબ્ધિ પ્રત્યયિક. બરાબર. બીજું છે લબ્ધિ પ્રત્યયિક. લબ્ધિ પ્રત્યયિક એટલે તો કે જન્મથી ન હોય, જન્મથી ન હોય પણ તો કે એ જે કોઈ એવી સાધના તપશ્ચર્યા આદિ કરે કે એ જીવનો એવો કોઈ સ્વભાવ બને કે જેના કારણે એને જન્મથી ન હોય પરંતુ પછીથી એને એ શરીર આવે, એ લબ્ધિ ઉત્પન્ન થાય. તો એને અહીંયા શું કીધું? તો કે લબ્ધિ પ્રત્યય કહેવામાં આવ્યું. એટલે બે રીતે, જન્મથી અને બીજું છે તો કે જન્મ પછી, જન્મથી એનું શરીર બીજું હોય પણ છતાં પણ એ જીવની કઈ યોગ્યતા પાત્રતાના કે અથવા કઈ ભવ સ્વભાવે એને એવા પ્રકારનું પ્રાપ્ત થાય, એવા પ્રકારની લબ્ધિ ઉત્પન્ન થાય. તો જન્મથી નથી પણ પછીથી આવે છે તો એના માટે લબ્ધિ પ્રત્યય કહેવાય. બરાબર. સમજાયું? ઓકે. હવે પ્રશ્ન નંબર આપણે જે અત્યારે કર્યો છે એ 8મો, ગુણ પ્રત્યયિક શરીર એટલે શું, કોને કહેવાય? બરાબર. જે અત્યારે આપણે જે કરતા હતા તો એ તો કે ગુણ પ્રત્યયિક શરીર એટલે અહીંયા આપણે વૈક્રિય શરીરની અંદર આવે છે. વૈક્રિય શરીર. બરાબર. વૈક્રિય શરીર બે પ્રકારે કીધું ને, ભવ પ્રત્યયિક અને લબ્ધિ પ્રત્યયિક. હવે લબ્ધિ પ્રત્યયિકમાં બે, એના આપણે બે વિભાગ કરી દઈએ છીએ. એમાં છે એક ગુણ પ્રત્યયિક અને લબ્ધિ પ્રત્યયિક. કયું? ગુણ પ્રત્યયિક અને લબ્ધિ પ્રત્યયિક. હવે પહેલા આપણે ગુણ પ્રત્યયિક ની વાત કરીશું કે જે ગર્ભજ, તિર્યંજ અને ગર્ભજ મનુષ્ય. બરાબર. ગર્ભજ, તિર્યંજ અને ગર્ભજ મનુષ્ય, આ જીવો એ જીવો કઈ વિશેષ પ્રકારની તપશ્ચર્યા, આરાધના, સાધના કરતા જીવમાં એવા પ્રકારની શક્તિ કે એને ગુણ ઉત્પન્ન થાય કે જેમાં એ લોકોને વૈક્રિય શરીર બનાવવાની લબ્ધિ ઉત્પન્ન થાય. એ ગુણ એવા પ્રકારનો છે, એની પાત્રતા, યોગ્યતા કેળવાઈ કે એની કઈ શક્તિ પ્રાપ્તિ થઈ જેને આપણે કહીશું વૈક્રિય લબ્ધિ. બરાબર. હવે વૈક્રિય લબ્ધિ ઉત્પન્ન થઈ, જેમ કહીશું કે ગૌતમ સ્વામીજી વિશેષ પ્રકારની સંઘનું સંચાલન, તપ, સેવા, સાધુઓની વ્યાવચ આદિ એ ગુણોથી એમને એ આરાધના, ઉત્તમ પ્રકારની આરાધના કરતા એમને વૈક્રિય લબ્ધિ ઉત્પન્ન થઈ. ભદ્રબાહુ સ્વામીજી હતા તો એઓને પણ શું તો કે જેમ 14 પૂર્વધર હતા તો 14 પૂર્વધર સાથે સાથે બીજી પણ ઘણી બધી લબ્ધિ ઉત્પન્ન થઈ. તો એમાં વૈક્રિય લબ્ધિ પણ આવે. તો એ વૈક્રિય લબ્ધિ એમને પણ ઉત્પન્ન થઈ. 9.5 પૂર્વ સુધી ભણેલા એવા શ્રી સ્થુલભદ્રજી મુનિ, તો એ સ્થુલભદ્રજી મુનિ છે તો એમને પણ શું તો કે વૈક્રિય લબ્ધિ ઉત્પન્ન થઈ. તો હવે એ વૈક્રિય લબ્ધિ ઉત્પન્ન થવામાં કારણ શું હતું? તો કે એઓની વિશેષ પ્રકારની તપશ્ચર્યા કે આરાધના, સાધના. બરાબર. એ જીવના એવા યોગ્યતા વાળો થયો કે વૈક્રિય લબ્ધિ ઉત્પન્ન થઈ. તો હવે એ વૈક્રિય લબ્ધિ ઉત્પન્ન થઈ કારણ તો કે એ તપશ્ચર્યા, આરાધના, સાધના કરી છે એટલે એમને એવા પ્રકારનો ગુણ આવ્યો. એટલે ગુણ એટલે તપશ્ચર્યા વગેરે છે એને શું કહેવામાં આવે છે? ગુણ. જેમ ગુણ માટે કઈ કે તો તપસ્વી છે, ક્ષમાવાન છે, જ્ઞાની છે, આરાધક છે, વ્યાવચ પ્રેમી છે. તો આ બધા એક પ્રકારે ગુણ કહેવામાં આવ્યા છે. તો એ જીવની યોગ્યતા કેળવાતા એને લબ્ધિ ઉત્પન્ન થઈ તો એને ગુણ પ્રત્યય કહેવાય છે. લબ્ધિ પણ શું તો કે પણ ગુણ પ્રત્યેક, લબ્ધિ પ્રત્યેક શરીર છે પણ લબ્ધિમાં બે પ્રકાર કીધા. કયા? તો કે ગુણ પ્રત્યેક અને લબ્ધિ પ્રત્યેક. હવે જે તિર્યંચ છે તો તિર્યંચ પણ એને યોગ્ય, મનુષ્યની અને તિર્યંચની બંને જીવોની શું કહેવાય યોગ્યતા અલગ અલગ છે પણ એ લોકો પણ કામ નિર્જના કરતા કે અનાયાસી તપશ્ચર્યા કરતા
કે કંઈક શુભ ભાવોમાં આવતા કદાચ એવોને પણ આ લબ્ધિ ઉત્પન્ન થઈ શકે છે. એટલે એ જીવોને પણ શું તો કે ગુણ પ્રત્યયિક વૈક્રિય શરીર હોઈ શકે. કયું? ગુણ પ્રત્યય. ગુણ પ્રત્યય. પણ આ છે કયું તો કે લબ્ધિમાં બે પ્રકાર કીધા. જો ફરીથી ને વૈક્રિય શરીર બે પ્રકારે ઉત્પન્ન થાય એમ કીધું. પહેલા ભવ પ્રત્યયિક અને લબ્ધિ પ્રત્યયિક. તો ભવ પ્રત્યયિક દેવો અને નારકીઓને જન્મથી જ હોય છે, માટે ભવ પ્રત્યયિક. અને ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્ય, તો આ લોકોને તપ ત્યાગ વગેરે કરતા એવી પ્રકારની યોગ્યતા કેળવાતા એ લબ્ધિ ઉત્પન્ન થાય, તો એને ગુણ પ્રત્યયિક કહેવામાં આવ્યું. લબ્ધિમાં ગુણ અને લબ્ધિની અંદર ગુણ અને પછી કે છે લબ્ધિ. બરાબર. તો નવમો પ્રશ્ન કે છે, આગળનો પ્રશ્ન શું કે છે? કંચનભાઈ સોરી, હા. આ તમે તિર્યંશ આપણે કીધું કે ગર્ભજ તિર્યંશ ને આ ગુણ પ્રત્યેક લબ્ધિ ઉત્પન્ન થાય, તો હા. જેમ તમે કીધું ભદ્રભાવ સ્વામી ને ગૌતમ સ્વામી, તો આમાં આપણી પાસે તિર્યંશમાં કોઈ એક્ઝામ્પલ હોય કે એ લોકોને આ ગુણ પ્રત્યેક શરીર ઉત્પન્ન લબ્ધિ મળી હોય એવું કોઈ આપણને ખબર છે, એમ ખ્યાલ છે? ના, કે એવું કોઈ આપણે એક્ઝામ્પલ કહી શકીએ? સાંભળવામાં નથી આવ્યું. એટલે આપણે શું ઓકે, હશે, હોઈ શકે. એટલે વધારે એ લોકો આ અકામ નિર્જરા કરીને એ લોકો આ મેળવી શકે ગુણ એમ જો લબ્ધિ. તિર્યંચોમાં પણ સાંભળો, તિર્યંચોમાં પણ શું છે કે શુભ ભાવો હોય. હા, કે શુભ ભાવો હોય કે એ પણ જેમ શું કહેવાય કે જેમ પોપટ છે કે હાથી વગેરે છે, હાથી છે, હરણા છે, તો એ જીવો પણ એક ભોળાશ પણ હોય અને મનુષ્ય જેવી ચેષ્ટા કરવાના પણ એક ચેષ્ટા એટલે કે એવા એને પણ ભદ્રિક પરિણામ વાળા હોય. ભદ્રિક પરિણામ વાળા હોય તો એવા જીવોને પણ આ લબ્ધિ ઉત્પન્ન થઈ શકે. જેમ આપણે કહીએ ને કે તપશ્ચર્યા વગેરે, તો તપશ્ચર્યા વગેરે કેવી રીતે કરે એ આપણે ન કહી શકીએ, પણ જેમ આપણે મેઘકુમારનો પૂર્વભવ કહી શકીએ, બરાબર ને? મેઘકુમારનો પૂર્વભવમાં શું હતા? મેઘકુમાર હાથી. હાથી, બરાબર ને? પણ એના પરિણામ કેવા હતા? શુભ. 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 એટલે શુભ કેવા હતા? શેના પરિણામો હતા? તો કે એક સસલાને બચાવવા ખાતર તો કે 3 દિવસ સુધી એને શું કરી રાખીએ? તો કે પગ ઉભો ને ઉભો જ રાખીએ, બરાબર ને? તો એક પરોપકાર આદિનો ગુણ કીધો, તો કે એને સહન કરવું, બરાબર? તપ એટલે સહન કરવું જ છે, બરાબર? તો એવા કોઈ શુભ પરિણામો. હવે કદાચ એવા વિશેષ પણ પ્રસંગો થતો હોય, તો એવી રીતે એવા જીવોને કદાચ વૈક્રિય લબ્ધિ પણ ઉત્પન્ન થઈ શકે એમ કે છે. એટલે એવી રીતે એવા પરિણામ વાળા હોય. બોલો, હાથી તો ત્યાં મૃત્યુ પામે અને બીજા ભાવની અંદર મનુષ્યમાં ગયો, પણ એવી રીતે જેમ પરોપકારનો ભાવ હતો એનો પણ એ જીવનો પણ પરોપકારનો ભાવ હતો, બરાબર? વળી જેમ શું કહેવાય, જેમ ચંડકોશિયાના ભાવ હતા, ચંડકોશિયાનો છેલ્લા પરિણામ કેવા હતા? બરાબર. તો કે શું કે બહુ પાપ કર્યા છે, બરાબર? આખું વન બાળી નાખ્યા, પણ બહુ હિંસાઓ કરી છે. હવે બસ અને પ્રભુનું શરણ મળતા શું તો કે પોતાનું શરીર કેવું થઈ ગયું છે આપનું? તો કે ચાઇની જેવું. તો કે એક કીડી એક બાજુથી પસાર થાય ને બીજી બાજુ નીકળે, શરીરને કરડતા નીકળી ગયું, પણ છતાંય પણ એ કષ્ટ ક્ષમતા ભાવથી સહન કર્યું. તો એવા કેટલાક પરિણામ સહન કરતા એ લોકો જીવો કદાચ લાંબુ આયુષ્ય હોય અથવા અનશન ન કર્યું હોય અને ક્ષમતા ભાવની અંદર હોય, તો એમને શું કે વૈક્રિય લબ્ધિ ઉત્પન્ન થઈ શકે. હવે એવા કોઈ એક્ઝામ્પલ મને ખ્યાલ નથી આવતો અત્યારે, એક એક્ઝામ્પલ યાદ નથી આવતું, બરાબર? સમજ પડી ગઈ થોડીક વધારે. સમજ પડી ને? થેન્ક યુ. એટલે એ જીવો પણ એવા પરિણામ વાળા બની શકે. આપણે જેમ હાથીની વાત કરી કે ચંડકોશિયાની વાત કરી, કે એવા જે પણ જીવો આવતા હોય, બરાબર? કોઈ ઘણા બધા જીવો એવા થઈ શકે, બરાબર? ઓકે. એટલે આ જે જીવો છે એને શું કીધું? મનુષ્ય અને તિર્યંચ ને જે ઉત્પન્ન થાય છે, મનુષ્ય ગુણ પ્રત્યેક, બરાબર? ગુણ પ્રત્યેક. પણ હવે લબ્ધિ પ્રત્યેકનો પ્રશ્ન અલગ છે, એટલે આની અંદર સાથે મિક્સ નથી કરતા. ઓકે. હવે 9મો પ્રશ્ન કે છે, લબ્ધિ પ્રત્યેક એટલે શું? કોણે હોય? શરીરની વાત કરીશું. લબ્ધિ પ્રત્યેક એટલે શું? કોણે હોય? ચક્રવર્તી, વાસુદેવ વગેરે. યસ. તો કે જે વૈક્રિય શરીર છે, બરાબર ને? વૈક્રિય શરીરમાં જે લબ્ધિ પ્રત્યેક શરીર છે એ કોણે? તો કે જેમ ઓલા આપણે તપશ્ચર્યા આદિ વિધુ, તપશ્ચર્યા સંયમ આદિથી, સંયમના શુભ પરિણામો આદિથી જે ઉત્પન્ન થઈ એને આપણે ગુણ પ્રત્યે કીધું, બરાબર ને? તો આ શરીર આ વૈક્રિય શરીર જ છે, બરાબર?
તો જેમ કે ચક્રવર્તીઓ છે કે વાસુદેવ છે, પ્રતિવાસુદેવ છે, બળદેવ છે, નારદ છે, તો આ જીવોને તપશ્ચર્યા આદિ કરવાની જરૂર પડતી નથી. બસ જ્યારે એ લોકોને એ આવશ્યકતા પડે, કે શત્રુ વગેરે જીતવા છે અથવા કોઈ વિશેષ કાર્ય પડતું હોય, તો તે વખતે એ આપોઆપ વૈક્રિય શરીર અથવા પોતાના શરીરને નાનું મોટું, દ્રશ્ય અદ્રશ્ય, ઊંચું નીચું એવી રીતે કરવાની શક્તિ વાળા થાય, તો એને શું કહેવાય છે? લબ્ધિ પ્રત્યયિક વૈક્રિય, બરાબર ને? કે એ કેમ કે ચક્રવર્તી છે કે વાસુદેવ પ્રતિવાસુદેવ, એ લોકોને એ ભવ સ્વભાવી છે, એટલે આમ જન્મથી નથી, પરંતુ જ્યારે એને જરૂર પડે ત્યારે તે વખતે ઓટોમેટિક એ શરીર બનાવી શકે છે, એની પાસે લબ્ધિ છે, બરાબર? એટલે એને શું કહેવાશે? લબ્ધિ પ્રત્યયિક. ખ્યાલ આવ્યો ને? ગુણ પ્રત્યયિકમાં શું છે? તો કે મનુષ્યની અંદર છે, એની પાસે ભવ શું કહેવાય કે એને તપ ત્યાગ આદિ કરવાથી એને જે ઉત્પન્ન થયું હોય, તો એને ગુણ પ્રત્યયિક વૈક્રિય શરીર કહેવાય. અને જે વાસુદેવ વગેરે, બરાબર ને, જેમ આપણે ઘણી વખત એમ કહેવામાં આવે, જે મહાભારતના પ્રસંગો હોય, તો મહાભારતના પ્રસંગોની અંદર જે કૃષ્ણ માટેની જે વાતો કહેવાય કે એને એટલું મોટું શરીર બનાવ્યું, અને શું કહેવાય કે અષ્ટભુજા થયા કે 12 ભુજાવાળા થયા, હાથમાં ચક્ર, ગદા અને અનેક ઘણું ઊંચું કર્યું, બરાબર? ઘડીકમાં અહીંયા હતા અને ઘડીકમાં અહીંયા હતા. તો આવું જે એની જે શરીરની અલગ અલગ પ્રકારની ક્રિયા કરવાની જે શક્તિ હતી, તો એ શાના કારણે? તો કે વૈક્રિય શરીરના કારણે, બરાબર? પણ આમાં કોઈ એવું ખરું કે નહીં, કે શું કહેવાય, નાના હતા તે વખતે કદાચ કોઈ મહાભારત સિરિયલ જોઈ હોય કે શ્રી કૃષ્ણ વગેરે સિરિયલ જોતા હોય, જોઈશ, બરાબર? તો તે વખતે આપણે ટીવી ની અંદર બતાવવામાં આવતું, બરાબર, કે ઘણી વખત એ ચમત્કાર કર્યો કે લોકો એ થઈ ગયા, એના જેવું એમની જે શક્તિ વગેરેનું પ્રદર્શન વગેરે થતું. તો એ બધું શું હતું? તો કે કેમ તો કે એની પાસે વૈક્રિય શરીર હતું. શું? વૈક્રિય શરીર, બરાબર? તો એ જે બધું આપણે બતાવતા, એની પાસે જે વિશેષ, હવે આ શરીરની માન્યતા એ લોકો અજયનો પણ માને છે, બરાબર? પણ એ વૈક્રિય શરીર નહીં, એ લોકો શું કે દિવ્ય શરીર વાળા કે, શું કે દિવ્ય શરીર. દિવ્ય શરીર એટલે શું? તો કે એ લોકોની પાસે શક્તિ, નાનું મોટું, દ્રશ્ય અદ્રશ્ય, અનેક બધું થઈ શકે, એટલે ભગવાન બધું કરી શકે એમ કે. પણ આપણે દિવ્ય શરીર વાળા, દિવ્ય શરીર આત્મા કહેવાય. આપણે જેને અહીંયા કહીએ છીએ વૈક્રિય શરીર. કયું? વૈક્રિય શરીર, બરાબર? જો હવે સાધુ ભગવંતો પાસે, બરાબર, જે તપશ્ચર્યા આદિ કરવા વડે સાધુ ભગવંત ઉત્પન્ન થાય, પણ વિશેષ કારણ સિવાય ક્યારે સાધુ ભગવંત કોઈ પણ લબ્ધિનો ઉપયોગ કરે નહીં, બરાબર? કેમ? તો કે લબ્ધિનો ઉપયોગ એ લબ્ધિનો ઉપયોગ એ શું છે? પ્રમાદ અવસ્થા. શું કહેવાશે? પ્રમાદ અવસ્થા, બરાબર? ઓકે. તો એટલે અને શું કહેવાશે? એ સાધુ સાધ્વી જે ભગવંતો વગેરે જે શરીરની પ્રાપ્તિ થઈ, એને ગુણ પ્રત્યય કહેવાય. અને જે વાસુદેવ, ચક્રવર્તીઓ આદિ જે છે, તો એ લોકોને જે શરીરની પ્રાપ્તિ થાય, વાસુદેવ, ચક્રવર્તી, એ લોકોની પાસે જે તપશ્ચર્યા આદિ કઈ નથી કરતા, છતાં પણ એ લોકો શરીરને ઊંચું નીચું, નાનું મોટું, દ્રશ્ય અદ્રશ્ય કરી શકે છે, બરાબર? કે એ પણ પાછા પ્રસંગોમાં છે, બરાબર ને? કે યુદ્ધ વગેરે હોય, કોઈ યુદ્ધ વગેરે હોય તે વખતે આ વૈક્રિય શરીરનો ઉપયોગ કરતા, અથવા કોઈ દુષ્ટ દેવો અથવા કોઈ નગર ઉપર કે કોઈ પ્રજાઓ ઉપર કોઈ આપત્તિ વિપત્તિ આવી હોય, તો તે વખતે એ શરીરની રચના કરે, વૈક્રિય શરીર વડે એ પોતે રક્ષણ માટે ઉપયોગ કરતા, કે યુદ્ધ જીતવા માટે, તો એને શું કહેવાય છે? લબ્ધિ પ્રત્યયિક વૈક્રિય શરીર. કયું? લબ્ધિ પ્રત્યયિક વૈક્રિય શરીર, બરાબર? જેમ આપણે એક જ મિનિટ, જેમ વિષ્ણુકુમાર મુનિજી, સાંભળજો, વિષ્ણુકુમાર મુનિજીએ જે વૈક્રિય શરીર બનાવ્યું હતું, તો એ કયું હતું? તો કે ગુણ પ્રત્યય. કેમ? તો કે એમને તપશ્ચર્યા વગેરે કરવાથી, એમની સંયમની સાધનાના પ્રભાવે એમને એ વૈક્રિય લબ્ધિ ઉત્પન્ન થયેલી હતી, બરાબર? ઓકે.
પ્રકાશો કોણ પૂછતું તો કોઈ હા, બોલતું હતું? હું કહેતી હતી કે હનુમાનજીનું જે આપણે એક્ઝામ્પલ લીધું હતું કે પૂછડું, તો ઈ શેમાં આવે? એ વૈક્રિય હનુ એટલે ઈ લબ્ધિ પ્રત્યેકમાં આવે. લબ્ધિ પ્રત્યેક લબ્ધિ લબ્ધિ પ્રત્યેક પ્રત્યેકમાં આવે ને? હા ઓકે. બરાબર. જેમ હા યસ જેમ વિદ્યાધરો છે બરાબર ને, જેમ વિદ્યાધરો હા વિદ્યાધર છે તો વિદ્યાધરો પર પાસે પણ જો વૈક્રિય લબ્ધિ હોય તો એ લોકો તપ ત્યાગ વગેરે કરતા. હા પણ એ પણ શું કહેવાય કે એ વિદ્યાઓને સિદ્ધ કરવી પડે એમને પણ વિદ્યાઓને સિદ્ધ કરવી પડતી હોય તો એ વિદ્યાધરો પણ તો એને ગુરુ પ્રત્યેક પણ કહેવાય. બરાબર. ચાલો હવે શું કે છે પ્રશ્ન નંબર 10મો, વૈક્રિય એટલે શું જણાવો. વૈક્રિયનો મતલબ શું? વિવિધ ક્રિયાવાળું. વિવિધ ક્રિયાઓથી ક્રિયાઓ જુદી જુદી કરે. શરીર હા જુદી શરીર નાનું મોટું વૈક્રિય બનાવી શકે. નાનું વૈક્રિય વિવિધ ક્રિયા બરાબર ને. વિવિધ વૈ ક્રિયા. એટલે વિક્રિયા વિવિધ પ્રકારની, વિવિધ એટલે જુદું જુદું, નાનું થાય મોટું થાય ઊંચું મોટું નીચું, દ્રશ્ય દ્રશ્ય અદ્રશ્ય, દ્રશ્ય અદ્રશ્ય, ભારે હલકું, એકલા અનેક, એકના અનેક. એક અનેક બરાબર ને, એક અનેક અનેક એક બરાબર. તો કે એક જ તો કે કેટલા, તો કે વૈક્રિય લબ્ધિ વાળા તો કે પોતાના જે વાતો તો કે લાખો શરીર કરી દે, એટલું લાખ યોજન સુધીનું ઊંચું કરી લે. આ અનેક પ્રકારની ક્રિયાઓ વાળું છે તો આને શું કહેવાય છે? તો ખેતર કે વૈક્રિય શરીર. ખેતર ને પ્રાણી પણ આવે ને, એ બધા હા પણ બનાવે ને. દ્રશ્ય ખેચર ભૂચર બરાબર બધું જ. ઓકે તો એવું શરીર છે એટલે વૈક્રિય શરીર બરાબર. પછી પ્રશ્ન નંબર કે છે 11મો, કયું શરીર સંયમ સાથે સંબંધ ધરાવે છે? કયું શરીર આહાર દીક્ષા સાથે ઔદારિક સંબંધ ઔદારિક ધરાવે શરીર. છે? કયું ઔદારિક શરીર? શરીર. ઔદારિક શરીર. આપણી પાસે દીક્ષા છે આહાર આહારક શરીર. આશાબેન કે છે ઔદારિક કેમ કે છે? આહારક શરીર બરાબર. કયું? ચૌદ પૂર્વ હા કેમ તો કે 14 પૂર્વધર, પણ 14 પૂર્વધર પણ કોણ તો કે ચાર 14 પૂર્વનું જ્ઞાન તો અવધિ જ્ઞાન વાળો હોય એની પાસે પણ 14 પૂર્વનું જ્ઞાન થઈ ગયું હોય, પણ એની પાસે સંયમ નથી, વીરતિ નથી બરાબર ને. એટલે સંયમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સંયમ કોણ લઈ શકે છે ચારેય ગતિમાં? મનુષ્ય મનુષ્ય. ઓકે ચાલો. 24 દંડકમાં કેટલા દંડકના આત્માઓ સંયમ લઈ શકે? મનુષ્ય ચાલો ઓકે. 24 દંડકમાં કેટલા દંડકમાં વીરતિ આવી શકે? એક જ મનુષ્ય. મનુષ્યમાં. ફરીથી ને, 24 દંડકમાં કેટલા દંડકમાં વીરતિ આવી શકે? 2. કયા કયા? ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યંશ. ઓકે એમને કેવી રીતે? ગર્ભજ તિર્યંશ ને વીરતિ આવી શકે? ના ભાઈ. કેવી રીતના આવે? ઓલું નથી ઓલા 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 ની વાર્તા હતી એમાં જે ઓલા કંબલ ને સંબલ છે દેવ થયા હતા, એ આગલા ભોગમાં એ દેશ નતા ઓલા વીરતિ આવી શકે. ઓકે હા, ગર્ભજ તિર્યંશમાં સર્વવીરથી દેશ વીરતિ આવી શકે બરાબર. કઈ? દેશ વીરતિ આવી શકે છે. એટલે વીરતિ તમને પહેલા દીક્ષાનું કહીશું, પછી વીરતિ એમ કીધું. એટલે વીરતિ બે પ્રકારની છે ને, દેશ વીરતિ અને સર્વ વીરતિ બરાબર. તો સર્વ વીરતિ જે છે માત્ર મનુષ્યમાં જ આવી શકે, પણ દેશ વીરતિ મનુષ્ય અને તિર્યંશ બંનેમાં હોઈ શકે બરાબર. પણ અહીંયા જે સંયમ સાથેનો સંબંધ કહીએ કયા શરીર, તો કે આહારક શરીર બરાબર. આહારક શરીર વાળો આત્મા સંયમ સાથે બરાબર ને ખાસ વિશેષ સંબંધ છે બરાબર. આગળ પછી પ્રશ્ન નંબર છે 12મો, કયા કયા શરીર જીવ સાથે અનાદિકાળથી છે તેના વિશે જણાવો. કયા કયા શરીર જીવ સાથે અનાદિકાળથી છે? કયા કયા માયાબેન બે શરીર? તેજસ અને કાર્બન.
આપણી પાસે છે? હા છે. છે, હા બતાવો. એટલે તો ખાવાનું પચે છે. દેખાય નહીં. તેજસ એ ગરમી આપે છે ને કાર્બન કર્મ બંધન કરે. ફરીથી તેજસ અને કાર્બન શરીરની જઠરાંગીમાં શરીર રચાય. તેજસ શરીર શું કરે છે? શરીરને ગરમ રાખે છે. તેજસ પાચન કરવામાં મદદ કરે. અન્નનું પાચન પાચન ક્રિયા કરે માટે છે. પાચન કરવામાં. તેજસ શરીર એટલે જે શરીરમાં જે ગરમી જણાય છે જઠરાગ્નિની, બરાબર, જઠરની અંદર જે આપણે ગરમ હોય છે, બરાબર ને, ભાગ છે, તો એ શું છે? એક પ્રકારનું તેજસ શરીર, બરાબર ને. હવે તેજસ શરીર જો વધારે વધારે ગરમ થઈ જાય તો પણ પ્રોબ્લેમ, વીક થઈ જાય તો પણ પ્રોબ્લેમ, બરાબર ને. આપણે ઘણી વખતે ઝાડા થઈ જાય, બરાબર ને, ઝાડા થઈ જાય કારણ ગરમ, વધારે ગરમી ગરમ. ગરમ થવાથી અને તેજસ શરીર અપચો વધારે થઈ જાય, બરાબર. ઠંડુ, તો જે તેજસ ઠંડુ કરે. એટલે તેજસ શરીર છે આપણા શરીરની અંદર ગરમી જણાય કંટ્રોલ છે, કરે. બરાબર ને. હવે એનાથી બંને વસ્તુ, ઠંડુ હોય તો એને પણ એ કરવામાં આવે, ઠંડુ હોય એને પણ બેલેન્સ કરવામાં, અતિ ગરમ હોય તો એને પણ બેલેન્સ કરવામાં કાર્ય કરતું હોય. અને જે આપણે ખાધેલો આહાર હોય તો આહારને પચાવવામાં ખાસ કામ કરતું હોય છે, બરાબર. અને અનાદિકાળથી છે એમ કે છે, બરાબર. અનાદિકાળથી ચાલો તેજસ શરીર, ચાલો જ્યાં સુધી સંસારમાં હોય ત્યાં સુધી. તેજસ શરીર સાંભળો, તેજસ શરીરની તો વાત સમજાય કે પણ કાર્બન શરીર શું કરે? કાર્બન શરીર અનાદિકાળથી છે જીવ પાસે, અને શું જ્યાં કરે સુધી છે? એનું સંસારમાં કાર્ય શું? એનું કામ શું? અન્ન પહોંચાડવાનું ને તેજસ લગાય શું? જીવ આત્મા સાથે ચોંટાડી દે છે. નહીં, બરાબર છે. તો એ નહીં, કાર્બન શરીર કરે શું? જેમ તેજસ શરીરની વાત ખબર પડી, કાર્બન શરીર શું કરે? કર્મ બંધ કરીને પૂતગલો ગ્રહણ કરે. કાર્બન વગરના પૂતગલો હોય અને જે આપણે શુભ અને અશુભ કર્મ બાંધીએ ત્યારે જીવ સાથે જોડી દે છે. એ શું કરે એમ કહું છું, બરાબર છે. યસ, રાઈટ છે. કાર્બન શરીર શું કરે? જેમ તેજસ શરીર આપણે કીધું, તેજસ શરીરની વાત કરી કે ભાઈ જે આપણે ખાધેલો આહાર છે તો એને પચાવવામાં સુખ જે અને મદદ દુઃખ કરે આપી છે, શકે. બરાબર. હમ. જીવને સુખ અને દુઃખ આપી શકે છે. શુભ જીવને જે ભાવ ભ્રમણમાં, બરાબર ને. ભ્રમણમાં, હા. કાર્બન જો વગરના પૂતગલને દીપાબેન શું દમન કરશે? કરી કાર્બન શરીર શું કરે? અમને સમજાવો. પૂતગલો ગ્રહણ કરી આત્મા સાથે તે જ વખતે બાંધે છે. એ તો બરાબર છે, પણ શું કરે એમ? શુભ અને અશુભ કર્મ બાંધે છે આત્માને. પછી કર્મ બંધ ચાલો, આપણે ઓકે. સારું સાંભળો, સાવ સિમ્પલ એક સેન્ટેન્સમાં જવાબ આપી દઉં. કાર્બન શરીર શું કરે કહું? એનું ધાયરું કરે. કર્મ શું કરે? એવો જવાબ ન લખાય ને, અમે લખી એનું શકીએ. ધાયરું કરે એમ. હા, એ તો સાચી જ વાત છે ને. જેવું આપણે કરીએ એવું કર્મ બંધાય. પછી એ જે કર્મ જે કરે એ આપણે કરવાનું, બરાબર. આપણે જે કર્મ એટલે બાંધ્યું કાર્બન શરીર કર્મ બંધાવે ને એ તો કહું કંચનભાઈ. છું. હા, જીવન બાંધે છે ને કર્મ. હા, બાંધે છે ને, પ્રત્યેક પડે પ્રતિપળે બાંધે છે ને, પછી કરે છે શું? એમ શું કરે એમ કે એનું ધાયરું કરે, આપણે એના વચમાં ચાલવાનું. પણ બરાબર. ક્વેશ્ચન હોય તો શું લખવાનું અમારે? શું પ્રશ્ન કરશો હવે કયો? ના, એવો પ્રશ્ન કયો કાર્બન શરીર શું કરે, તો પછી એમ લખાય ને કે કર્મ બંધાવે અને સુખ દુઃખ આપવાનું કાર્ય કરે. બસ સુખ દુઃખ ભોગવે, બસ જીવને સંસારમાં રખડાવે, એનું ધાયરું કરાવે. ટૂંકમાં સાવ શોર્ટ ની અંદર કર્મ શું કરાવે? કાર્બન શરીર શું કરે? બસ એનું ધાયરું કરાવે. આપણા હાથમાં ખરું કઈ? હા, કર્મ ન કરો તો આપણા હાથમાં તો ખરું જ ને. આપણે જીવ બાંધીએ તો થાય ને. હા, બાંધીએ તો ને, એટલે જ કે બાંધીએ તો જ શરીર હોય ને, તો એ કાર્બન શરીર ને તો હોય જ નહીં ને.
કર્મ બાંધીએ બરાબર, કર્મ બાંધીએ તો એ જ ત્યારે જ કર્મનું શરીર બંધાય ને. સમજાયું? હા કર્મનું શરીર બરાબર, આપણે જે બાંધીએ છીએ, કર્મ બાંધીએ છીએ એ જ કર્મનું શરીર બરાબર. અને પછી એ શું કરે તો બસ એ એનું ધાર્યું કરે, આપણે એના ઈશારે નાચવાનું બસ. ઓકે, સરસ. તો બધાય સરસ તમે ફાઇન પ્રશ્ન કર્યા, અને એ ખાસ વાંચવાનું. ઓકે, અને આવતી વખતે આપણે અવગાહના દ્વાર આગળ વધારીશું. શરીર દ્વારની આપણે વાતો કરી, અને કોણે કેટલા શરીર હોય એમાં થોડા આવતી વખતે પ્રશ્નો કરી. આવતી વખતે આપણે અવગાહના દ્વાર પણ ચાલુ કરીશું. તો બધાય સમયસર જોડાઈ જાજો. આ દંડક પ્રકરણનો સ્વાધ્યાય કરતા કંઈ પણ જે આજ્ઞા વિરુદ્ધ બોલાય હોય તો મનોવચન કાયતે ત્રિવિધે 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 મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ. બધાને ખાસ 1 મિનિટ, 1 જ મિનિટ બધાય